जो भी लाखों दिलों को पाजी ने जीता है, हमारे बीच में आज वो उपस्थित है, यही हमारे लिए बहुत भाग्य की बात है। हम लोग तालियों की गूंज से पाजी की बात सुनने के लिए हम भी कब से बेसब्री से राह देख रहे हैं कि कब पाजी आएंगे, कब उनकी बात सुनाएंगे। तो दोस्तों, तालियों में कोई कमी नहीं रहनी चाहिए। जोर से हम स्वागत करना चाहेंगे पॉजिटिव पाजी मिस्टर कुलदीप कलेर का। गुजराती किसको समझ में नहीं आती है? हाथ ऊंचा करो। બધાને આવડે છે, એવી કઈ ઉપાધિ છે નહીં. સાહેબ એવું કહેતા હતા કે બહુ બધા અહીંયા જે મંચ પર બેઠા છે એ લોકોના સમય બહુ કિંમતી છે ને પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને અહીંયા આવી ગયા છે. પણ એમને ખબર છે કે મિસ્ત્રી કરતાં બીજી કોઈ હોય નહીં કોઈ વ્યક્તિ. અને 1200 મિસ્ત્રી ભેગા કરી નાખે પટેલ ભરતભાઈ જ કરી શકે. અને અહીંયા ફોન બંધ કરીને બેસવું તમારા માટે કેટલું અઘરું છે એ હું સમજી શકું છું. હમણાં સાહેબ કહેતા હતા રિલાયન્સવાળા કે એઆઈ છે ને એ બહુ જોરદાર થઈ ગયું છે. તો વાત સાચી છે. હવે એઆઈનો જમાનો આવી ગયો છે અને આપણું તો કામ જ શું છે ભાઈ, લાઈન લેવલમાં કાટખૂણામાં બધું કરવાનું. પણ એઆઈને ખબર નથી કે દિવાલો માકી હોય એમાંય ત્રાસ હોય. એમાં મેળ ના પડે એઆઈનું. તો 2023માં પહેલી વખત મારી મુલાકાત થઈ, પરિચય થયો કે ભાઈ રિયલ પ્લાસ્ટ કંપની છે અને બહુ સરસ કામગીરી કરી રહી છે. મેં વિઝિટ કરી, હું મળ્યો ભરતભાઈને, બધા હતા. હું ગામે ગામ ફરતો હોઉં છું ગુજરાતમાં, દરેક ડિસ્ટ્રિક્ટમાં, દરેક શહેરમાં. તો એ સમયે હું આ પુસ્તક માટે કોન્ટેન્ટ કે એમાં કયા કયા લોકોને સમાવિષ્ટ કરવા જોઈએ હું વિચારી રહ્યો હતો. અને એ સમયે 5-7 હજાર આંત્રપ્રેન્યોરને હું મળી ચૂક્યો હતો અને એમાંથી મારે 40 સિલેક્ટ કરવાના હતા કે જે કંઈક નવું કરતા હોય, કંઈક સારું કરતા હોય, જેણે સમાજ માટે કંઈક કર્યું હોય, જેને લોકમાનસમાં કંઈ ફરક પાડ્યો હોય, જેને બીજાને પગભર કર્યા હોય. તો રિયલ પ્લાસ્ટની સ્ટોરી, રિયલ પ્લાસ્ટની જર્ની અમે આમાં લીધી. અને સાહેબ, ધંધા ઉપરના પુસ્તકો હોય ને તો કોઈ લેખક લખવાનું વિચારે ને તો સૌથી પહેલાં એ શું વિચારે કે મોટા મોટા જે બી છે દેશના ટોપ 10 યા ટોપ 20નું લખી નાખો એટલે ચપોચપ વેચાઈ જશે. કરેક્ટ? આપણે એવા લોકોની વાતો લખી કે જેને કદાચ કોઈ ઓળખતું નથી, તોય આ 10મી વખત છપાયું, લોકોને એટલું પ્રેમ મળ્યું. એ કેમ? કારણ કે જ્યારે કોઈ ભરતભાઈ જેવો વ્યક્તિ રોડ ઉપર શાક વેચતો હોય ને ચપ્પલ વેચતો હોય ને પછી ગામના લોકોને ભેગા કરે ને પછી એક મશીન લાવે ને પછી આ રીતે કરતાં 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 5000 લોકોનું ટોળું કરે. એ સમયે 5000 લોકો એની સાથે જોડાયેલા હતા અને અત્યારે ખબર પડી છે કે 10,000થી વધારે ચેનલ પાર્ટનર થઈ ગયા છે. વાહ વાહ, કેટલી ગર્વની વાત છે આપણા માટે. તો આનું રિયલ પ્લાસ્ટની સક્સેસ સ્ટોરી ના લખીએ તો કોની લખીએ? તેલંગાણા, નવી વાત જાણવા મળી કે ભાઈ તેલંગાણા જે છે એ કન્ઝ્યુમરની વાત કરીએ તો નંબર 1 પર છે, ઇફ આઈ એમ નોટ રોંગ. બરાબર ને? તો આપણે બધાએ ભેગા થઈને આપણે આજે એ સંકલ્પ કરવાનું છે કે ગુજરાત નંબર 1 કઈ રીતે બને. જેટલું મોટું સંકલ્પ એટલું બધાને ભાગે જોરદાર. જો ગુજરાત નંબર 1, તમે તમારી સિટીમાં નંબર 1. તમે જીવનમાં જે મેળવવા માંગો છો એ જેટલું મોટું વિચારશો એટલું મોટું પામશો. હવે આજે આવ્યો છું તો મને વિચારવાનું હતું કે હું તમને શું કહું, હું તમને શું આપીને જોઉં. ધંધાની વાત છે ભાઈ, અને ધંધો નાનો છે પણ પોતાનો છે.
કે ધંધો નાનો છે પણ પોતાનો છે, ધંધો ચાનો છે પણ મજાનો છે, ધંધો મજૂરીનો છે, હાથ કાળા કરીએ છીએ પણ સાંભળ્યું છે કોલસાની ખાણમાંથી જ નીકળતો હીરાનો ખજાનો છે. ધંધો નાનો છે પણ પોતાનો છે. સાહેબ હમણાં ધંધાની વાત કરતા હતા, ભાષાની વાત કરતા હતા. ધંધાને એટલું બધું લોકોએ બદનામ કર્યું છે. હમણાં દુબઈ હતો, તો દુબઈએ બે બહેનો સરસ મજાનું બિઝનેસ કરી રહ્યા હતા, તો મેં એના સાથે બ્લોગ બનાવ્યો, બરાબર. અને જેમ હું હવે એ બહારના હતા, હિન્દી સમજતા હતા, તો હિન્દીમાં બ્લોગ બનાવ્યો. અને પછી જેમ આપણે ટ્રાય કરીએ કે વિડીયોની છેલ્લે આપણે એમ બોલીએ કે ભાઈ ધંધો નાનો છે પણ પોતાનો છે, તો મેં એ બેનને કીધું કે ભાઈ अपने ऐसा बोलेंगे धंधा छोटा है पर मेरा है. મને આશ્ચર્ય થયું, તમને પણ આશ્ચર્ય થશે કે બેન બોલતા નહોતા. મને કે ધંધા તો નહીં બોલ सकते. લોકો ધંધો ન કરે એના માટે કેવી વાતો ઠસાડવામાં આવી, ધંધાને કોની સાથે સરખાવવામાં આવ્યું, તમે એ જુઓ. કમાલ થઈ ગઈ. અને આવામાં તમે લોકો ભેગા થયા છો, નાના નાના. હું તમને જે આપવા માંગુ છું સાહેબ, એક જે સમયનો પરિવર્તન છે, મારે ટૂંકમાં એ વાત તમને કહેવી છે. આપણે જો એઝ્યુમ કરતા હોઈએ કે મિશન બનાવતા હોઈએ કે ગુજરાતનું દેશનું નંબર 1 આપણે બનવાનું છે, તો એ કઈ રીતના થશે કે તમારે જો વિચારવું હોય કે મારે 2025ની દિવાળી કરતાં 2026ની દિવાળીમાં 3 ગણો ટર્નઓવર કરવો છે ને? કરવો જ હોય ને. પૈસા તો કમાવા આવ્યા છીએ આપણે, તો કઈ રીતે કરશું? મિત્રો, મારું જે કરિયર છે ને 2003થી શરૂ થયું. મારા બાપાનો નાનકડો કારખાનો હતો, હું એમાં હેલ્પર હતો. અને તમને ઘણ ખબર પડે? ઘણ મારા બાપા સરિયા કાપવા માટે બેસે ને હું ઘણથી ચલાવું. ત્યારે હું ટીનેજમાં હતો. હું કોલેજમાં કહું તો લોકોને ખબર ના પડે કે ઘણ. હું કહું કે ભાઈ પેલો KGFમાં લઈને ઊભો છે ને. તો એ ઘણ ચલાવતા વાંથી આવ્યા છીએ, એટલે અમને ખબર છે કે ધંધાની વેલ્યુ શું છે, હાથ કાળા કરવાથી હીરાનો ખજાનો કેમ મળે છે, અમને ખબર છે. અમે જીવીને આવ્યા છીએ. तो आज अगर कोई बोलता है ना कि पाजी आप तो बहुत अच्छा लिखते हो, आप तो बहुत अच्छा लिखते हो, वाह वाह, तो मैं कहूँ છું કે हथौड़ा रख के कलम उठाई थी, हथौड़ा रख के कलम उठाई थी, चोटदार न लिखता तो हाथ के छाले बुरा मान जाते. તો આપણે આપણી તકદીર જાતે લખવાની છે. એક જીવન છે, એમાં જે ધાર્યું છે બધું પામીશું. મેં કઈ રીતે પામ્યું? 2003થી ચાલુ થયું હતું કરિયર, અને અલગ અલગ માધ્યમોમાં હું અલગ અલગ પોસ્ટ પર રહ્યો. લેખક તરીકે, એડિટર તરીકે, બ્યુરો ચીફ તરીકે, ચેનલ હેડ તરીકે. કોઈ પાજીને ઓળખતું નહોતું. મોદી સાહેબ સાથે 25 વખત એના ઘરે જમવા ગયા, બચ્ચન સાહેબ સાથે બેઠા, પણ કોઈ પાજીને ઓળખતું નહોતું. પણ આ પેલો હેલ્પરનો દીકરો ઘણ ચલાવવાવાળો આજે પોઝિટિવ પાજી કઈ રીતે બન્યો, એ વાત તમને કહું છું ને. એ જ તમારે શીખવાનું છે. કોઈએ નથી કીધું કે आओ आओ पाजी यहाँ ऊपर बैसो, आओ आओ पाजी कैबिन आपको दी जाती है. कोई बोलेगा नहीं, कोई बोलता भी नहीं है. जगह बनानी पड़ती है. वो कैसे बनी? समय હવે બદલાઈ ગયો છે. પાજીને ખબર પડી ગઈ કે આપણે દેખાવું પડશે, આપણે દેખાવું પડશે. અને સોશિયલ મીડિયાનો સમય આવી ગયો હતો, અને એમાં આંકડાઓમાં જ વાત થાય. એ બધાને દેખાતું જ હોય કે કોણ સારું કરી રહ્યું છે. એ જ તમારે બધાએ કરવાનું છે. જો નહીં કરો તો કરવું પડશે જ. હવે સમય એવો આવી જ રહ્યો છે. હમણાં છેલ્લે આપણે ધીરુભાઈને એનો જ દાખલો લઈએ આપણે. હાલો, આપણા સપોર્ટર છે ને, મુકેશભાઈના દીકરાનો કાર્યક્રમ હતો જામનગરમાં, યાદ છે? યાદ છે ને? વિડીયો બનાવવાથી શું થાય છે, ઇમ્પેક્ટ શું આવે છે? એક દાખલો આપું તમને. મુકેશભાઈના દીકરાના પેલા બધું હોય ને,
મસ્ત પ્રસંગ હતું અને આખા ગામે ગામથી વિદેશથી બધાને બોલાયા હતા. એમાં બિલ ગેટ પણ આવ્યા હતા. યાદ છે? આવ્યા હતા. હવે બિલ ગેટ ઇન્ડિયા આવ્યા હોય, બિલ ગેટ્સ વર્લ્ડની સૌથી મોટી આઈટી કંપનીના વડા ઇન્ડિયા આવ્યા હોય તો તમે કલ્પના કરો કે દુનિયાની કે ભારતમાં કામ કરતી સ્થાનિક કે ઇન્ટરનેશનલ કંપનીઓએ એને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હશે કે બિલ ગેટ આવ્યા છે, આપણા ઓફિસમાં લઈ આવો, યા તો આપણે એને ત્યાં મળવા જઈએ. કેટલા ઈમેલ થયા હશે, કેટલા પ્રપોઝલ ગયા હશે કે નહીં ગયા હોય. મોટી કંપનીઓની ટીમો કામે લાગી હશે કે નહીં લાગી હોય. પણ દાદા ક્યાં જઈને ઊભા રહી ગયા? હે, ઓલા ડોલીને ખબર જ નહોતી કે બાપુ આવી જશે. છે કોણ? અને એટલું એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધો કે માઇક્રોસોફ્ટનું કે તું જ નવા વર્ઝનનો જા. તો એને ખબર છે કે ચા વાળાની અત્યારે ઇન્ડિયામાં કેટલી વેલ્યુ છે. તો તમે સમજો, તમે જે નાખો છો, જે વહેતું મૂકો છો વિડીયોના માધ્યમથી, ક્યાં જશે આપણને નથી ખબર, પણ આપણે કરવું પડશે. મફતમાં છે બધું, મફતમાં. એક જમાનામાં લોકો અખબારમાં જાહેરાત આપતા, સમય પૂરો થઈ ગયો. રેડિયોમાં જાહેરાત આપતા, સમય પૂરો થઈ ગયો. .comમાં જાહેરાત આપતા, સમય પૂરો થઈ ગયો. અત્યારે સોશિયલ મીડિયામાં આપે છે. તમને એવું લાગે છે કે સોશિયલ મીડિયા સંજીવની બુટી ખાઈને આવ્યો છે? તમને એવું લાગે છે? અખબાર જેવા અખબાર પતી ગયા તો સોશિયલ મીડિયા થોડી કે અમરત્વનો વરદાન સાથે આવ્યો છે. એનો બી સમય પૂરો થઈ જશે. પણ શીખવાનું એ છે કે આજે આપણે સોશિયલ મીડિયામાં કરવા માંડીશું તો એના પછી જે નવો સ્વરૂપ આવશે આપણે એના માટે તૈયાર હોઈશું. તમે આ વાત સમજો છો? તમારે તમારા આવનારી પેઢીને ધંધો આપવો હોય કે બિઝનેસનું સેન્સ આપવું હોય તો તમારે આજે આ બધું શીખવું પડશે. કારણ કે સાથે સાથે હવે એ પણ તમારે આપવાનું છે કે આ લે બેટા, આપણા ઇન્સ્ટાગ્રામનો એકાઉન્ટ, એમાં 5 લાખ ફોલોવર છે, આનો લોગિન આઈડી ને પાસવર્ડ, આ લે ગૂગલનું લોકેશન, એમાં આપણા 5,00,000 લોકોએ 5 સ્ટાર આપેલા છે. એ બધું કરો, એનાથી ધંધો વધશે અને એવો વધશે કે તમે ધાર્યું નહીં હોય. અમે 2025માં સંકલ્પ કર્યો હતો, જ્યારે હું આ બધું કરી રહ્યો હતો. 2023માં અમને મળ્યો અને ઘણા બધા અમારા ક્લાયન્ટ અમને બોલાવતા હોય, ઘણા બધા અમે ગામે ગામ જતો હોય તો લોકો અમને મેસેજ કરતા હોય કે અમે આવું કરીએ છીએ, તો અમે એ લોકોને મળતા હોઈએ. તો અમે જોયું, હું તમને શું કામ કહી રહ્યો છું કે તમારે કરવું જોઈએ. અમે કોઈના વિશે ડોક્યુમેન્ટરી બનાવીને રીલ બનાવીને મૂકી, બરાબર? એણે આપણને ફીસ ચૂકવી કે ભાઈ આ પાજી અમદાવાદથી આવ્યા છે, બધું ગાડી ભરીને વિડીયોને આ ને તે લઈને આવ્યા છે, તો ફીસ તો હોય, ચૂકવી દે. એનો વિડીયો અપલોડ થાય એને ઇન્ક્વાયરી આવી જાય, એને ધંધો એ વધે. પણ એ ધંધા વધવાની તીવ્રતાની કોઈ સમય મર્યાદા હોય ને? મહિનો, ચલો ને, બહુ ચાલ્યું 2 મહિના, પછી પાછા બોલાવવાના પાજીને કે XYZ ને. તમે સમજો છો? અને એ તમે નથી કરતા, તમે પૈસા ખર્ચીને બોલાવો છો, પણ તમે એ તો જુઓ કે જે લોકો આવે છે એ લોકોને તો ખબર જ નથી કે તમારે એકચ્યુઅલીમાં ધંધામાં શું બોલવાનું હોય, તો એ લોકો કરી રહ્યા છે. તો તમે ક્યાં અટકો છો? જો તમારી પાસે બહુ બધા પૈસા હોય તો ખર્ચો પૈસા અને બોલાવો લોકોને. પણ આપણે આનામાં પણ પગભર થવાની જરૂર છે. એટલે હું જ્યારે જોતો હતો કે કોઈ એક વખત ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરાવે છે, 2 વખત કરાવે છે, પછી એના પર નિર્ભર થઈ જાય છે, તો એ ડિપેન્ડન્સી કોઈ પણ ધંધામાં ના ચાલે. તમારે આત્મનિર્ભર બનવું જ પડે. એટલે તમારે પ્રમોશન માર્કેટિંગમાં પણ આત્મનિર્ભર બનવાનું છે અને આ મફત છે. કેટલા દાખલા તમારી સામે આવે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આ સમય એટલો અત્યારે ચાલી રહ્યો છે ને, સોશિયલ મીડિયાને બધા અલગ અલગ માધ્યમોને જરૂર છે કે લોકોને હીરો બનાવવો છે. તમે સમજો, લોકો જુએ કે અરે આ હીરો બની ગયો અને પાછો એના પાડોશી કરવા માંડે. તો સોશિયલ મીડિયા દર મહિને એક જણાને હીરો બનાવે છે. હમણાં વચ્ચે એક હંસાબેન ભરતભાઈ પરમાર હિરોઈન બની ગયા હતા કે નહીં? વચ્ચે કમોમાં હીરો બની ગયો હતો. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી. મેં રિક્ષાની પાછળ બકાયદા જોયું છે કે કમાભાઈ ઉદ્ઘાટન કરશે. અહીંયા કર્ણાવતી ક્લબની સામે કેટલી છે, તેણે તો આખો મોટો હોર્ડિંગ મારેલો છે કે કમાભાઈ અહીંયા ચા પીને ગયા. કમા જેવા કમાભાઈ હીરો બની જતા હોય
કેટલા તમે દાખલા તમે જુઓ. હમણાં પેલો એક પથ્થર વગાડવા વાળા ભાઈ આવ્યા હતા, સોનું નિગમ એને ઘરે બોલાવી લીધો. મેં કીધું આ તો બહુ કરી. સોનું નિગમ એની જોડે વિડીયો બનાવવા માંડ્યા, એને જરૂર છે. પણ આપણે તમે નક્કી કર્યું કે આપણે આ લોકોને શીખવાડશું. તો હું જ્યાં જાઉં ત્યાં એને પર્સનલ ટ્યુશન આપું અમારા ક્લાયન્ટોને કે ભાઈ આમ કરો, આમ કરો, આમ કરો. તો સંકલ્પ કર્યો તો 2025માં કે આપણે આ વર્ષે 100 નવા હીરો સ્ટાર બનાવવા છે સોશિયલ મીડિયાના, શીખવાડીને 100 બનાવવા હતા. બરોબર. તો અમે સેમિનારો કર્યા, અમદાવાદમાં કર્યા, ભાવનગરમાં કર્યા, ભુજમાં કર્યા, રાજકોટમાં કર્યા, સુરતમાં કર્યા. હજારો લોકોને મળ્યા અમે, અને આ વાત અમે અલગ અલગ રીતે એને સમજાવી. સાહેબ 2025માં અમે 100નો ટાર્ગેટ રાખ્યો તો 1000 અમે બનાવ્યા. કેટલા? તમારે આ જો ઈચ્છા હોય ને તો હું તો સમર્પિત જ છું. તમે બધાને મને શીખવાડવું જ છે. તો આ કરો. એમાં કશું જ નવું છે નહીં, કોઈ સાયન્સ નથી, પણ એમાં પ્રગતિનો આ અત્યારે છેલ્લો બ્રહ્માસ્ત્ર આ છે, જેને તમારે ઉપયોગ કરવાનો છે. મફત છે, તમારું પોતાનું ચેનલ. તમે જાહેરાત આપો છાપામાં તો પેલું ડિઝાઇન કરાવો, પછી પેલો આ અડધો કોલમ ને આખો પાનું ને આ ને તે, પછી છાપે, ટીવી વાળાને બોલાવો, વિડીયો બનાવો, આ કરો તે કરો, કેટલી લાંબી પ્રોસેસ. તમારો ચેનલ મન થયું નાખ્યું, અપલોડ કર્યું, જોવાનું કેવું થાય છે. सो दोस्तों, जो हिंदी में है उनको समझ में आ रहा है मैं क्या बोल रहा हूँ? तो गुजराती में बीजी कविता आवा दूं? તો આ નવો રસ્તો છે, અને નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું. નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું. ધાર્યું પાર પાડવું આસાન નથી હોતું. કંડારેલી કેડી પર તો કોઈ પણ ચાલે, પપ્પાની પેઢી પર તો કોઈ પણ હાલે, પણ ખુદને ખોદીને રસ્તો કાઢવો આસાન નથી હોતો. નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું, અને આપણે આસાન રસ્તા પર ચાલવા માટે જન્મ્યા જ નથી. આપણે જે બધા જ કરી લેતા હોય એને એ કરવામાં શું કરવું? તો તમારી ઘણી બધી જગ્યાએ સાઇટો ચાલતી હશે. લગભગ અમારા તો હવે તો ટર્નકી પ્રોજેક્ટનો જમાનો આવી ગયો છે. તો અમે તો મળતા હોય ને તો એકના 25 જગ્યાએ પ્રોજેક્ટો ચાલતા હોય છે. અને ભગવાનની દયાથી રિયલ પ્લાસ્ટના બી એવા ચાલતા જ હશે, મને એવું લાગે છે. તો તમારે શું કરવાનું છે? એક સાઇટના વિડીયો બનાવવા માંડો કે આજે અહીંયા આવી ગયો છું, બોપલમાં સાઇટ છે ને અમારું આ ચાલી રહ્યું છે, પછી આખું બની જશે ત્યારે બી અમે તમને બતાવીશું. પછી બની જાય ત્યારે પાછું એ જ બનાવવાનું કે આ વોર્ડરોબ બન્યો છે, આવું આ બન્યું છે. બસ બીજું કંઈ વિચારવાનું ક્યાં છે? જેટલું તમે દેખાશો એટલું તમારો ધંધો વધશે. અને એ તમારે જોવું હોય ને તો અત્યારે ગુજરાતના ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીએ તો છે ને આને બહુ આત્મસાત કરી લીધું છે. પેલા બેન આવે, અરે લાલ સાડી વાતો તું સરસ લાગે છે આજે, પછી લીલી સાડી, અરે પછી પેલું પટોળો પહેરીને આવે, રોજ નવું પહેરે બેન, અને ભાઈ વાતો કરે ને વિડીયો અપલોડ કરે. કેટલા બધા આમ, જેટલા તો આઉટલેટ સ્ટોર નથી ધંધો કરતા બ્રાન્ડેડ, એટલા બધા ઘરે ઘરે ધંધો કરી રહ્યા છે. તો દોસ્તો, આ મહત્વ મારે તમને સમજાવવું છે. એમાં કોઈ ખર્ચો નથી, તમારે કોઈને બોલાવવાની જરૂર નથી, તમારે કોઈ શીખવા જવાની જરૂર નથી. રેકોર્ડ કરો, નાખો, અને કંઈ અટકતા હો તો કહેજો. આના માટે વિશેષ આપણે વર્કશોપ રાખી દઈશું. અને હવે તો યુટ્યુબ પર તમે સર્ચ કરો ને કે અહીંયા અટકે તો યુટ્યુબ બધું જ આપી દે તમને. પણ તમને ધગસ હોવી જોઈએ. તમે સાહેબ તમારા 10 કલાક 12 કલાક જે બી તમારા ધંધામાં આપતો હો ને, 1 કલાક ખાલી આને આપો. 1 કલાક. આપણો ધંધો આ નથી, એટલે હું નથી કહેતો કે તમારે આના પર ઘૂસી જ જાઓ. 1 જ કલાક આપો. 1 કલાક તમે આપશો ને, તમને એટલું બધું 10 ગણું આગળ લઈ જશે. એટલી એમાં શક્તિ છે, એટલી તાકાત છે. અને અત્યારે જે ઇન્ડિયાની અંદર ધંધો કરવા માટેનો સમય ચાલી રહ્યો છે ને, એ ગોલ્ડન પીરિયડ છે. આનાથી સારો ધંધાનો સમય હતો નહીં એવું મને લાગે છે. વડીલો અહીંયા છે, અમારામાં બી ઘણા બધા સિનિયર મારા કરતાં વધારે ઉંમરના છે. સાહેબ એવું ક્યારે હતું ભારતમાં કે દુનિયામાં
કોઈ વ્યક્તિ પોતાના વિશે કંઈક પ્રોડક્ટનો વિડીયો નાખે અને 1 સેકન્ડમાં એ આખી દુનિયામાં ગમે ત્યાં પહોંચી જાય અને પેલાને ગમી જાય, બીજા સેકન્ડે પેલો QR કોડથી પેમેન્ટ કરી દે, બીજા દિવસે પેલો ડિલિવરી કરી દે, ત્રીજા દિવસે એને મળી જાય. આવું ક્યારે હતું? અત્યારે પેમેન્ટ એટલું ઝડપી થઈ ગયું છે. લોકો સોશિયલ મીડિયા પર અને આ ઓનલાઈન જમાનાને આત્મસાત કરી ચૂક્યા છે. એમાં બધાએ સ્વીકારી લીધેલું છે કે હા ભાઈ બધું સારું જોઈએ છે. લોકો ઝટ પેમેન્ટ કરતા થઈ ગયા છે. તો આ જે માહોલ બન્યો છે એનો તમારે ફાયદો લેવાનો છે. તો આ જ મારી વાતો છે. બાકી ધંધો કરનાર જે છે એને જ ખબર હોય છે કે કેટલા વિશે 100 થાય. આપણે ધંધાનો મુહૂર્ત રાખ્યો હોય, મસ્ત ઓપનિંગ કરી હોય અને લોકો આઈસ્ક્રીમ ખાતા હોય આપણા ઓપનિંગમાં અને ખાતા ખાતા એવું કહેતા હોય કે ભાઈ જોઈએ કેટલા દિવસ ચાલે છે. આ રિયાલિટી છે. તો ખબર છે કોઈ હાથ ઝીલવા નહીં આવે, ખબર છે કોઈ હાથ ઝીલવા નહીં આવે, ખબર છે કોઈ મદદે પણ નહીં આવે, પણ અમે પણ હાર માનવાના નથી જ્યાં સુધી અમારો સમય નહીં આવે. અને જ્યારે અમારો સમય આવશે લોકો ગોતતા ગોતતા અમને આવશે. તો બસ આ જ શુભેચ્છાઓ સાથે આપણે આગળનો પ્રોગ્રામ કરીએ. બધું રિવીલ કરવાનું છે, ઘણું બધું મસ્ત બનાવ્યું છે. હું પણ એક્સાઇટેડ છું અને કેટલું આપણને ગર્વ થાય કે ભાઈ સાનિયા નેહવાલ જેવા ઇન્ડિયાના આગળ પડતા મહિલા, અહીંયા ભલે કોઈ પણ મહિલા નથી પણ એના બ્રોસર પર મહિલા લઈ આવ્યા છે. હું આમ કરીને જોતો હતો કે બહેનો છે તો કંઈક 1-2 મુદ્દા જોડું બહેનોના કામના. સરસ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સાંભળ્યા. મને બસ આવી રીતે જ પ્રેમ આપતા રહેજો. બાકી આપણે બધા એક સરખા જ છીએ અને જલ્દીથી જલ્દી આ કરવા માંડો અને સોશિયલ મીડિયાના પ્રવાહમાં જોડાઈ જાઓ અને બિઝનેસને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ. થેન્ક યુ સો મચ.